કપડાં સીવડાવવા નાખી દીધા? ન નાખ્યા હોય તો નાખી દેજે, કારણ કે ભાણાના લગ્નને 1 મહિનાની જ વાર છે. પપ્પા, કપડાં તો મેં ક્યારના સીવરાવા નાખી દીધા છે અને 2 દિવસમાં આવી પણ જશે. મને તમે કોઈ દી પૂછ્યું કે કપડાં લીધા કે નહીં? કેવળ છોકરું કહેવાય એટલે એને પૂછવું પડે. તું થોડી નાની છો. મારી આ ઘરમાં કોઈ કિંમત જ નથી. વાતે વાતે વાકું બોલવાની ટેવ તારી આ જીવન નહીં જાય. આ તે ન જ જાય ને, તમે કરો છો એવું. શું કર્યું મેં? તમારી બેનના ભાણિયાના લગ્નમાં તમે કેટલા રૂપિયાનો ધુવાડો કરવાના છો? સારા પ્રસંગે તો સારું બોલ. વાકું બોલતા સિવાય તને કઈ આવડે છે? ભાણાના લગ્નમાં મામેરામાં રૂપિયા વાપરવી એને ધુમાડો ન કર્યો કહેવાય. અને બેનું દીકરીને આપણે જેટલું દેવી ને એટલું ઓછું છે. આ બધી દાજ બોલાવે છે. મારી બેનના છોકરાના લગ્નમાં ખાલી તમે 500 રૂપિયાનો ચાંદલો કરીને ઊભા રહ્યા હતા. અને તમને શરમ ય ન આવી? જે જગ્યાએ જે થતું હોય ને એ જ કરાય, સમજે? જય શ્રી કૃષ્ણ ભાભી. આવી ગયા સામેથી મામેરું માંગવા. બેસો. શું આવ્યા છો બે માં દીકરો? મારા ભાઈ ઘરે નથી? ના, એ બહાર ગયા છે, મોડા આવશે. તમારે કામ શું છે ઈ બોલો ને. મામેરાની વાત કરવા આવ્યા તો સાંભળી લો. અમારે મામેરું કઈ જાજુ નથી કરવાનું, સુકન પૂરતું જ કરવાનું છે. પૈસાના કઈ ધુમાડા નથી કરવાના. ભાભી, આવા કરવા વેન ના કાઢશો. અમે મામેરું લેવા નથી આવ્યા, અમે તો કંકોત્રી આપવા આવ્યા છે. મને બધી ખબર પડે છે તમે શું કામ આવ્યા છો. હું કઈ ભોળી નથી. મામી, અમને મામેરાની કોઈ લાલચ નથી કે નથી કોઈ પૈસાની ભૂખ. ભગવાનની દયાથી અમારી પાસે ઘણું બધું છે. એટલે તું એમ કહેવા માંગે છે કે અમે પૈસાના ભૂખ્યા છીએ? મામી, હું એવું નથી કહેવા માંગતો. તમે અવળું લઈ રહ્યા છો. ચાલ બેટા, આપણે લપ નથી કરવી. ભાભી, લો આ કંકોત્રી આપી દેજો મારા ભાઈને, ને બધા આવી દેજો પ્રસંગની અંદર. ને 51 રૂપિયા જ ચાંદલો કરજો, મારે વધારે કાંઈ નથી જોઈતું. ચાલ બેટા. મામા, અમે તમારા જ ઘરે ગયા હતા કંકોત્રી આપવા. ભાઈ, મામેરામાં કાંઈ લાવતા નહીં, મને કાંઈ જોઈતું નથી. તારી ભાભી કઈ બોલી, એનો સ્વભાવ જ એવો છે. એનું કઈ મનમાં નહીં લેવાનું. ભાઈ, ભગવાને આપેલું મારી પાસે બધું જ છે, મને કાંઈ ઘટતું નથી. પણ મારા દીકરાના લગ્નમાં તમે શોભામાં આવીને ઊભા રહો એ જ મારા માટે બહુ છે. માઠું ન લગાડતી મારી બેન. તારી ભાભીની જીભ જ પહેલેથી કડવી છે. એને કડવું બોલતા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. આખી જિંદગી મારે સાંભળવું પડે, એના કરતાં મને કાંઈ જોઈતું જ નથી. ના બેન, એવું થોડું ચાલે. વ્યવહારમાં તો જે થતું હોય તો કરવું પડે ને. ભાઈ, વ્યવહારમાં 51 રૂપિયો જ ચાંદલો કરજો. એનાથી જો તમે વધારે કર્યા છે તો આપની માના સોગન છે. નિશા, તું સરિતા સામે જેમ તેમ બોલે છે. ઓહો, તો તમને એમને સાંધા કરી દીધા લાગે છે. તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? ઘરે આવેલી બેનને આવું બધું સંભળાવે? એક તારી પાસે મામેરાની ભીખ માંગવા નહોતી આવી. એ બધી તમને ના ખબર પડે. કંકોત્રીના બાને જાણ આવી હતી કે આપણે કેટલું મામેરું કરવાના છીએ. મમ્મી, મોસળિયાના નાતે આપણે જે વ્યવહારમાં થતું હોય ને બધું કરવું પડે. હવે તું બેસ છાનો માનો, ઊગીને ઊભો થાય છે ને પાછો મને શીખવામણ આપે છે. હવે આજ પછી કોઈ દિવસ આ બાબતનું માથું નહીં મારતી. વ્યવહારમાં જે થતું હશે ને એવું બધું કરીશ. હા, ઉડાડો તમે તમારા રૂપિયા. ઘરમાં તેજોરી ભરી છે ને એટલે ઉડાડો. રૂપિયા ભલે મારે બહારથી ગોતવા પડે, બાકી મામેરું તું જોરદાર કરીશ.
કેમ આમ ઉદાસ બેઠી છો? ક્યારેક તો સરખું મોઢું રાખ. તમને એક વાત કહું, સરિતાબેન 2 વર્ષથી આપણને આટલી મદદ કરે છે તો મને ખબર જ નહોતી. અને હું મૂર્ખી કે એ બેચારીને ન કહેવાનું હું બોલી ગઈ. શેની વાત કરે છે તું? તમે સરિતાબેન પાસેથી 2 વર્ષથી રૂપિયા વાપરવાના લાવો છો. સરિતાબેન કેટલી આપણને આટલી મદદ કરે છે તોય મેં એને કેટલું ભલું બુરું કહી દીધું. જો નિશા, સરિતાએ મને મદદ ન કરી હોત ને તો આપણું આ ઘર ચલાવવું મુશ્કેલ થઈ જાત. અને ખાસ તો રજની આગળ ભણી પણ ન શક્યો હોત. જાણતા અજાણતા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ચાલો ને આપણે માફી માંગી આવી. હવે અઠવાડિયા પછી તો આપણે ભાણાના લગ્નમાં જવાનું જ છે ને. ના, મારે અત્યારે અને આજે જ મારે માફી માંગવી છે. ત્યાં લગી મને ચેન નહીં પડે. સારું, ચાલ. આવો ભાઈ, આવો ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, લગ્નમાં બહુ જલ્દી આવી ગયા. સરિતાબેન, હું તમારી માફી માંગવા આવી છું. માફી? શેની માફી? તમે તમારા ભાઈને આટલી મદદ કરી અને હું તમને કેવું કેવું બોલી ગઈ. મને માફ કરી દો બેન. ના રે ના ભાભી, મને તમારી વાતને કોઈ ખોટું નથી લાગ્યું. ઘરમાં અને વ્યવહારમાં એ તો ચાલ્યા જ કરે. લગ્નની કેવી તૈયારી ચાલે છે? બધું પતી ગયું કે લગ્નની ખરીદી હજી બાકી છે? હા ભાઈ, બધું કામ પતી ગયું છે. બસ હવે લગ્ન જ બાકી છે. પણ ભાઈ, હું તમને કહેવાની જ હતી કે મામેરાની કોઈ ખરીદી તમે નહીં કરતા. તમારા બદલામાં મેં બધી મામેરાની તૈયારી કરી જ દીધી છે. મને ખબર છે કે અત્યારે તમને પૈસાની તકલીફ છે. અરે પણ તારે આવું કરવાની શું જરૂર હતી? ભાઈ, હું લો કે તમે લો, શું ફેર પડવાનો છે? અંતે તો બધું એક જ છે ને. વાહ બેન વાહ, તમે ખરેખર દેવી છો. હું કેવી મૂર્ખ કે હું તમને ઓળખી ના શકી. અરે ભાભી, એવું ના બોલો. મેં ક્યારે પણ તમને મારાથી અલગ સમજ્યા જ નથી.